જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું છોટાઉદેપુરથી। એક સાથે અહીં 4 મકાનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ક્વાંટના ગડેથા ગામે 4 મકાન ભડકે પડ્યા। વિકરાળ આગમાં 4 મકાન બળીને ખાખ થયા છે। સદનસીબે ભીષણ આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ। ભીષણ આગમાં મોટા પાયે નુકસાન। તો છોટાઉદેપુરમાં ભીષણ આગની આ ઘટના જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક સાથે 4 મકાનમાં ભીષણ આગ લાગી। ત્યારે હાલ આગને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શહેજાબ જોડાઈ ગયા છે। શહેજાબ, છોટાઉદેપુરમાં પૂરમાં લાગેલી આગને લઈને વધુ અપડેટ। જી, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર કાચા મકાનો હોય છે તે પૈકીનું જે આ કવાંટ તાલુકાનું ગઠેડા ગામ છે કે ત્યાં જે કાચું મકાન હતું કે ત્યાં 4 જેટલા જે મકાનો હતા એક જોડે જોડે જતા તે એક મકાનમાં અચાનક આગ લાગતા સાથે સાથેના જે જોડે જોડે 4 મકાનો હતા એ 4 મકાનોની અંદર આગ લાગી ગઈ હતી। રમેશભાઈ જે બંગાળિયાભાઈ રાઠવા છે અને જે પુનિયાભાઈ દેલાભાઈ રાઠવા છે તે બંને મકાનો જતા 4 મકાન હતા તે મકાનની અંદર અચાનક જ આગ લાગી જતા તમામ ઘર વકરી જે તે બળીને ખાખ થઈ ગયા હતી। ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે આજે સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી અને જે આગ લાગ્યું હતું તેનું કારણ પણ અકબંધ છે। ત્યાંના જે લોકો છે સ્થાનિક સરપંચ છે તમામ લોકો ત્યાં પહોંચી ગયા છે અને જે લોકોને સુરક્ષિત રીતે બીજા મકાનની અંદર હાલ ખસેડવામાં આવ્યા છે। જી આભાર। હવે વાત જેઠમાં જળબંબાકારની। તો શરૂઆત કરીએ ડાંગથી। તો અહીં હાલ વરસાદી માહોલ જો છવાયો તો ગત રાતે અમદાવાદમાં પણ વરસાદી માહોલ સામે આવ્યો છે। આ ઉપરાંત મહુવામાં પણ વરસાદ છવાયો। 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો તો ગુજરાતના દરેક જિલ્લામાં ગત રાત્રે વરસાદી માહોલ। 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું। ગુજરાતના દરેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ડાંગમાં સૌથી વધુ 9.8 ઇંચ વરસાદ તો વલસાડ કપરાડામાં 9.5 ઇંચ વરસાદ। ડાંગના વઘઈમાં 7.7 ઇંચ વરસાદ। ડાંગના સુબીરમાં પણ 7.1 ઇંચ વરસાદ તો ધરમપુરમાં 6.6 ઇંચ, વાંસદામાં 6.3 ઇંચ તો ખેરગામમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત ડોલવણમાં પણ 4.1 ઇંચ વરસાદ ખાબક્યો। ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરના માણસામાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.8 ઇંચ અને વેરાવળમાં 3.7 ઇંચ વરસાદ પડ્યો। સાથે દહેગામની જો વાત કરીએ દહેગામમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે તો વલસાડના પારડીમાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ગમરોડ્યું। મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। મકરબા, થલતેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મોડી રાત્રે સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તો અમદાવાદ શહેર પાણી થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો। મોડી રાત્રે સરેરાશ 2.5 ઇંચ વરસાદમાં જ અમદાવાદ શહેર જળમગ્ન બન્યું છે। મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ગમરોડ્યું। તો હાલ અમદાવાદમાં જે દ્રશ્યો સર્જાયા છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વરસાદની રાહ પણ જોવાઈ રહી હતી અને આખરે વરસાદી માહોલ અમદાવાદમાં છવાયો છે। મોડી રાત્રે જે સરેરાશ 1 વાગ્યા બાદ અમદાવાદમાં વરસાદ પડવાની શરૂઆત થઈ। ત્યારે હાલ અમદાવાદના ઓઢવમાં વરસાદી માહોલ કેવા પ્રકારનો રહ્યો તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, ઓઢવમાં કેવો માહોલ વરસાદી?
ગત રાતે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને અત્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની એક તાસીર રહી છે કે થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. અત્યારે અમે અમદાવાદના ઓઢવ જે રિંગ રોડ કહેવાય છે એ વિસ્તારમાં છીએ અને ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે. વાહનો છે તેને પણ પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. અત્યારે જોઈ શકો છો કે એક ટ્રક છે તે પણ પલટી ખાઈ ગયો છે. નાના વાહનો હોય તેને પણ ઘણી મુશ્કેલી છે તે પડી રહી છે. આ પૂર્વ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. થોડા પણ વરસાદમાં લોકો છે આપણી સાથે વાત કરીશું કે જે રીતે વહેલી સવારથી મોડી રાતે વરસાદ થયો અને વહેલી સવારે જ્યારે રોડ ઉપર નીકળ્યા છે તો ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપનું નામ કહેશો ભાઈ? કુણાલ સોલંકી. કૃણિલભાઈ, અત્યારે કેટલા વર્ષોથી તમે આ વિસ્તારમાં રહો છો અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે? અમે 10-12 વર્ષથી અહીંયા રહીએ છીએ અને દર વર્ષે થોડો પણ વરસાદ પડે તો આ ઓઢવ 4 રસ્તાની અંદર આ નીચાણ વિસ્તારની અંદર પાણી ભરાઈ જ જાય છે. આજે રાતેથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ કોર્પોરેશનની ટીમ કોઈ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી હતી. ત્યાં ગાડી ખાડો હતો, ત્યાં ગાડી એમને કોરિડોર નાખ્યો હતો, પણ તો બી પબ્લિકની અવર જવર ટ્રાફિકના લીધે ત્યાં ગાડી અઠાઈ લેવામાં આવ્યો અને આ ટ્રક પડવાની સ્થિતિ સર્જાઈ. અહીં જોઈ શકો છો કે આ સીધા દ્રશ્યો કે જે વર્ષોથી રહેતા હોય છે અને આ અહીંથી નીકળનાર લોકો, વાહન ચાલકો, રાતે વરસાદ આવ્યો, વહેલી સવારે લોકો નોકરી ધંધા ઉપર જઈ રહ્યા હતા અને તેવા સંજોગોમાં અહીં જે પાણી ભરાયું છે તેના કારણે પરેશાની થતી હોય છે. કાકા, આપ કેટલા વર્ષોથી અહીં આ વિસ્તારમાં રહો છો અને ત્યાર પછી જ્યારે વરસાદ આવે છે ત્યારે આ પાણીનો નિકાલ શા માટે નથી થતો? તમે પણ રજૂઆત તો કરતા હશો. અહીં તો હું 5 વર્ષથી રહું છું તે આ જ પોઝિશન જોઉં છું. જાણે આવું ત્યારે આટલું જ પાણી હોય છે. અહીં પાણી એ નીકળતું નહીં વહેલું. અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે. બિલકુલ, કારણ કે એક બાજુ રોડનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ થતો નથી. તેના કારણે અત્યારે આ દ્રશ્યો છે તે જોઈ શકો કે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક સાઈડથી નીકળવાનો લોકો પ્રયાસ કરી રહ્યા છે. અહીં જે લોકો વર્ષોથી રહે છે તેમને પણ કહેવું છે કે આ જ્યારે પણ વરસાદ આવે, થોડો પણ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં જોવા મળતા હોય છે. હજુ પણ અહીંથી આગળ મધુ માલતી આવાસ યોજના છે કે ત્યાં તો આખી આવાસ યોજના છે તે પાણીમાં બેટમાં ફરવાઈ ગઈ છે અને ત્યાંના રહેવાસીઓ છે બહાર ન નીકળી શકે તેવી પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. હવે વરસાદ આવે તેની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ જે રીતે તંત્ર કામગીરી કરી રહ્યું છે તેનાથી લોકો પરેશાન છે. બિલકુલ વિભુ, આમ તો અમદાવાદમાં એવી વાતો કરવા, પ્રી મોન્સૂન કામગીરીને લઈને ખૂબ મોટી વાતો કરવામાં આવે છે, ખૂબ મોટું બજેટ ફાળવાય છે, પરંતુ આ દ્રશ્યો જોઈને લાગતું નથી કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય. પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ડ્રેનેજ વલો છે તેને રિપેર કરવામાં આવતી હોય છે, સફાઈ કરવામાં આવતી હોય છે, કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ એટલે કે વરસાદ આવે, પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદમાં જ અત્યારે જોઈ શકો છો કે અમદાવાદ શહેરની હાલત શું જોવા મળી રહી છે. અમે પણ અલગ અલગ વિસ્તારમાંથી પસાર થઈને આવ્યા છીએ જ્યાં પણ વર્ષોથી પાણી ભરાય છે, તેનો નિકાલ નથી થતો. લોકો પણ કહે છે કે અમે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ અમને તંત્ર છે પૂરતી સુવિધા નથી આપતું અને થોડા પણ વરસાદમાં છે પાણી ફેરવાઈ જાય છે, કલાકો સુધી પાણી નથી ઉતરતું. રાતે 2 થી 3 વાગ્યા આસપાસ વરસાદ આવ્યો હશે અને અત્યારે 10 વાગ્યા છે, એટલે વિચારી શકો કે 7 કલાકનો સમય વીતવા છતાં પણ પાણીનો નિકાલ નથી થયો. 24 કલાક વરસાદ થાય તો શું પરિસ્થિતિ થાય અમદાવાદ શહેરની, એ પણ એક વિચારવું રહ્યું. બિલકુલ વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ઈસનપુરથી સંવાદદાતા, ઈસનપુરથી દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના ઈસનપુરના દ્રશ્યો આપ જુઓ. આ અમદાવાદ શહેર જે સ્માર્ટ સિટીનો દાવો કરવામાં આવે છે એની પોલ ખુલી રહ્યા છે. તો ઈસનપુરથી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. ઈસનપુરમાં કેવો માહોલ છે? શું અહીંયા પણ તંત્રની પોલ ખુલી ગઈ છે? તંત્રની પોલ ખુલ્લી પાડતા દ્રશ્યો છે હું આપને બતાવવા માંગીશ કે આ દ્રશ્યો પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક છે. કારણ કે બુધવારે મોડી રાત્રે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને
માત્ર એક જ વરસાદની અંદર અમદાવાદના ઈસનપુર વિસ્તારના જે ઈસનપુરથી નારોલ તરફ જવાનો આ જે રોડ છે તેના હાલ બેહાલ થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય, કારણ કે લોકોએ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી કારનો દરવાજો પણ ખોલી શકતા નથી, કારણ કે કારના દરવાજો જો ખોલે તો અંદર પાણી ભરાવાની શક્યતા રહેલી છે। એટલે કયા પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે અહીં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ પોણા ભાગનું જે બાઇક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને એક મોટી ઉંમરના જે વ્યક્તિ છે તેણે કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે તેનો સ્પષ્ટ અંદાજ આપ અહીં લગાવી શકો છો। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય। અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ જોવા મળી રહ્યું છે? હું અત્યારે સવારે ફેક્ટરી જવા માટે નીકળે, મને 1 કલાક જેવું થઈ ગયું છે। મારી ગાડી ત્યાં બંધ પડી ગઈ છે। દરેક વર્ષની જેમ એએમસીનું કામકાજ તંત્રનું બેકાર છે, કારણ કે તેમને ખબર હોવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે એએમસી ફેલ જ છે। કોઈ જાતની બી એ લોકો તકેદારી રાખતા નથી અને દરેક વર્ષની જેમ એએમસીના દ્વારા કરેલા કામકાજો ફેલ જ છે। તમે જોઈ શકો પાછળ કેટલું પાણી ભરાયેલું છે। દરેકને સવારમાં જવા માટે, દરેક સભ્યોને ફેક્ટરી જવા માટે, ઓફિસ જવા માટે બહુ તકલીફ પડે છે। તેના કારણે આ કામગીરી હું સરકારને એક નિવેદન કરવા માગું છું કે જે રીતે તમે ટેક્સ લો છો, જીએસટી લો છો, એ રીતે તમે આ કામકાજને બી ધ્યાનમાં રાખીને આને સારી રીતે કામ કરો, એમાં તમારું સાથ સહકાર અમને બી મળી શકે છે। તો આપ જોઈ શકો છો હાલ કયા પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે અને આ પરિસ્થિતિમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। એક તરફ ઓફિસ પહોંચવાની ઉતાવળ, બીજી તરફ લોકોના જે બાઇકો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે અને ચારે તરફ આપ જોઈ શકો છો અહીં પાણી જ જોવા મળી રહ્યું છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીં જોવા મળતું હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ પરિસ્થિતિનું ભાન ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે। લોકો અહીં વાહનો લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા, તેમના વાહનો છે તે બંધ પડી ગયા છે અને જે પાણીમાં પડી જવાની ક્યાંક ને ક્યાંક તેઓને સતત ડર સતાવી રહ્યો છે। ચારે તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે હાલાકીનો સામનો લોકો અહીં કરી રહ્યા છે। જી બિલકુલ। આ ઉપરાંત ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ અહીં બીજા જ વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, તંત્રએ કામગીરી નથી કરી એ દેખાઈ રહ્યું છે, પરંતુ હવેની કામગીરી શું? હવે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, એવી કોઈ કામગીરી શરૂ કરાઈ છે ખરા? વરસાદ બંધ થયે લગભગ 5 થી 6 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને ચારે તરફ આપ જોઈ શકો છો પાણી જોવા મળી રહ્યા છે। અહીં જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, જાણે કે નદી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને હજી સુધી આ પાણી ઓસરવાનું નામ નથી રહ્યા। ખાસ કરીને આ જે ટાઈમ છે તે પીક અવર્સનો ટાઈમ છે, લોકો ઓફિસે જવાનો ટાઈમ છે। એક તરફ ઓફિસે જવાનું મોડું થતું હોય અને બીજી તરફ લોકોના જે વાહનો છે તે બંધ પડી રહ્યા છે, એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય। પરંતુ એસીમાં બેસવાની ટેવવાળા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ લોકોની હાલાકી ક્યારે સમજાશે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ પરિસ્થિતિનું નિર્માણ કોઈ પ્રથમ વખત નથી થતું। અમદાવાદમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે લોકો હાલ કયા પ્રકારની હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। લગભગ મોટા ભાગે પોણા ભાગનું બાઇક છે લોકોનું તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને ના છૂટકે લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને કોઈ જગ્યાએ પહોંચવા માટેની ઉતાવળ છે, કામ ધંધે જવા માટેની ઉતાવળ છે, ઓફિસે પહોંચવા માટેની ઉતાવળ છે, એટલે લોકો ના છૂટકે સાહસ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। જી ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો। તો દર્શક મિત્રો, આપ જુઓ, આ છે સ્માર્ટ સિટી અમદાવાદ।
કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ પહેલા કે બીજા વરસાદમાં જ શહેરની સ્થિતિ આવી થઈ જાય છે। આપે ઈસનપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, એ રોડ પર પાણી ભરાઈ ગયા છે કે જ્યાં હજારોની સંખ્યામાં વાહન ચાલકો નીકળે છે। સવારનો સમય છે, લોકો પોતાની ઓફિસે જઈ રહ્યા છે, પોતાના કામ માટે નીકળી રહ્યા છે, પરંતુ આ સમયમાં તેમણે આ જ પ્રકારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આપણી સાથે શેલાથી સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે। દીપિકા, સેલામાં કેવી પરિસ્થિતિ સર્જાઈ? ઈસનપુરના અને ઓઢવના અમે દ્રશ્યો જોયા, આપ સેલાના દ્રશ્યો બતાવો કે ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ, આપ મારી પાછળ જુઓ તો અહીં માત્ર ને માત્ર પાણી જોવા મળશે। લોકો એ પ્રકારે અહીં પરેશાન છે કે અહીંથી પસાર થવું એટલે મહા મુસીબત છે તેને વળવી। આપ જુઓ તો માંડ અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે। પાણી ભરાઈ જવાની સમસ્યા એ શેલાવાસીઓ માટે નવી નથી, પરંતુ આ પ્રકારની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે હવે સવાલ ચોક્કસથી ઊભો થાય છે। કારણ કે અમદાવાદીઓ ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાતા હોય ત્યારે તેનાથી જાણે કે ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ અહીં સૌથી મોટી વાત છે કે ઓડામાં આ વિસ્તાર લાગતો હોવાથી બજેટ ખાસ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ આપ જુઓ તો અહીં બજેટ ક્યાં વપરાયું તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। મહિલાઓ છે માંડ આ પાણીમાંથી પસાર થઈ રહી છે, ઓફિસ અવર્સ હોય, બહાર નીકળવું હોય, વિદ્યાર્થીઓએ સ્કૂલે જવું હોય તો આ પ્રકારની સમસ્યા છે તે દર ચોમાસામાં અનુભવાતી હોય છે। કેટલાક લોકો સાથે પણ વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ છે। એક પ્રયત્ન કરીશું। ભાઈ, આપ અહીંયા રહો છો? અચ્છા, આ વિસ્તારમાંથી પસાર થયા તમે, શું થયું? આગળ કેટલું પાણી છે? બહુ પાણી છે, રિક્ષા અને બાઇક સાધનો ડૂબી જાય છે। કેટલું પાણી છે? અચ્છા, આ પરિસ્થિતિની અંદર કેટલા વર્ષથી તમે અહીંયા ડ્રાઈવ કરો ને ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે? લગભગ આ બન્યું ત્યારથી આવી રીતે જ છે। ખાડા વધારે છે અને પાણી બધું બહુ આવે છે અને આનો કોઈ નિકાલ જ નહીં થતો। દર વર્ષે આવી રીતે જ હોય છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે? બિલકુલ। તમે શેલામાંથી પસાર થતા હો છો? અમારે તો રોજનું આવવા જવાનું છે। રોજનું આવવાનું, એટલે અહીંયા જ રહેતા હશો? હા, હું અહીંયા જ રહું છું। શું રિક્ષા ચલાવો છો? હા। ઓકે, રિક્ષા ચાલક છે, તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની સમસ્યાથી આપ જુઓ તો મહિલાઓ પણ અહીં પરેશાન થતી જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી પાણી છે। આગળ કેટલું પાણી છે? મારી પરિસ્થિતિ તકલીફ કેવી પડે છે આવી પરિસ્થિતિમાં? રોજ ચોમાસું આવે એટલે? ચોમાસું હોય કે હમણાં ગટરના પાણી એટલે છે ને ચોમાસું પડે એટલે અડધી ગાડી તો ડૂબી જ જાય। બિલકુલ। તો આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો સવારના કરતા હોય અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે તેમને પસાર થવું પડે તો આપ જુઓ કેવી હાલત થાય। આ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો છે અને અહીં રિક્ષા ચાલકો પણ પરેશાન છે, કારણ કે અહીંથી પસાર થવું હોય તો રિક્ષા ચાલકોને પણ મહા મુસીબત છે, તેને વળવી પડે। ભાઈ, તમે વિડીયો તો બનાવી રહ્યા છો, પણ આ પરિસ્થિતિમાં हालत કેવી છે? આગળ જવું એટલે? अच्छा, हाँ, कहाँ जा रहे हो आप लोग? वो 7 क्लब में। 7 क्लब में। अच्छा, तो परिस्थिति कैसी है? आगे बहुत पानी है? तो पानी है तो जाना तो पड़ेगा। जाना तो पड़ेगा। कहाँ मतलब कहाँ जा रहे हो आप? क्या काम है आपका? रसोड़े का काम। रसोड़े का काम है। अच्छा, तो पीछे तो काम करता तो मजबूर बन्या છે। જી જી બિલકુલ। આ ઉપરાંત દીપિકા, જે રીતે અહીં તમામ આપણે વાત કરી એ લોકોએ જણાવ્યું કે શેલામાં વરસાદી પાણીની સમસ્યા તો રહે છે, પરંતુ ગટરના બેક મારવાના પાણીની જે સમસ્યા છે એ વર્ષોથી સમસ્યા છે, એનો પણ નિકાલ નથી આવ્યો। બિલકુલ બિલકુલ। ગટરના પાણી પણ બેક મારે છે, કારણ કે સામાન્ય દિવસોની અંદર ગટરના પાણી બેક મારવા અને ઓરડાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને બજેટ ફાળવી દેવું પરંતુ ગ્રાઉન્ડ પર કામ ન કરવું તે ક્યાંક ને ક્યાંક અહીં બતાવી રહ્યું છે। તંત્રની બેદરકારી છે તે અહીં બતાવી રહ્યું છે અને ગટરના પાણી પણ બેક મારતા આ વાત સ્વીકારી છે અને જ્યારે તેઓ અહીંથી પસાર થાય ત્યારે મહા મુસીબતનો સામનો કરે છે। પાણીમાં જવું કે નહીં તેનો વિચાર કરતા લોકો અહીંથી આગળ વધી રહ્યા છે। ભાઈ, આ પરિસ્થિતિ વચ્ચે આગળ વધશો કારણ કે પાણી સખત છે? દર વખતે આવું પાણી દીપિકા, આપની પાસે આવીશું, માહિતી લેતા રહીશું। તો હાલ આપ દ્રશ્યો જુઓ
શેલા, ઈસનપુર અને ઓઢવના દ્રશ્યો છે અમદાવાદના એ વિસ્તારો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે ત્યાં આવી પરિસ્થિતિ। તો હવે આપ ગોતાના દ્રશ્યો જુઓ। અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 2.5 ઇંચ વરસાદમાં એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે અહીં વાહન ચાલકોને પસાર થવું એ જીવના જોખમે પસાર થતા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે અહીં પાણી જે રીતે ભરાઈ ગયા છે અને અહીં આ પહેલીવાર પાણી ભરાઈ જવાની સમસ્યા નથી આવી, વર્ષોથી આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી આવી છે, તેમ છતાં તંત્ર અહીં કોઈ કાયમી ઉકેલ નથી લાવી શકતું, એ મોટો સવાલ છે। તો આપ દ્રશ્યો જુઓ, અમદાવાદના ગોતા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અમે સવારથી આપને બતાવી રહ્યા છે। ઈસનપુર, ઓઢવ, ગોતા, સેલા આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહન ચાલકોની પણ અવરજવર રહેતી હોય છે, એટલે સવારમાં જ એમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોડી રાત્રે જે વરસાદ પડ્યો, માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ અહીં આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, હવે આ શહેરમાં આગળ કેવા પ્રકારે જળમગ્ન બને છે એ પણ જોવું રહેશું। તો અમદાવાદના નિકોલમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। અહીં મધુમાતી આવાસમાં પાણી ભરાયા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। તો આ દ્રશ્યો આપ જુઓ, મધુમાતી આવાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા। પાણી જે રીતે અહીં ભરાઈ ગયા છે, અહીંના જે સ્થાનિકો છે, રહીશો છે, તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદના મધુમાતી આવાસ યોજના કે જ્યાં આ પાણી ભરાઈ જવાની સમસ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગત રાત્રે 1 વાગ્યા બાદ જે વરસાદી માહોલ અમદાવાદમાં છવાયો, જે ભારે વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર આ જ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે। આ જ પ્રકારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને આપ જુઓ, તમામ એવા વિસ્તારો અમદાવાદના પોશ વિસ્તારો કે ત્યાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। તો આ તરફ અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। મોડી રાત્રે ધોધમાર વરસાદથી અહીં પાણી ભરાઈ ગયા અને જેના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા, અંડરપાસ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો અમદાવાદના અખબારનગર નો જે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો, કારણ કે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો આ તરફ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, અંડરપાસમાં અહીં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વાવોલ પંચદેવ મંદિર નજીક અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવી। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના દ્રશ્યો પણ અમે આપને એક્સક્લુઝિવ દર્શાવી રહ્યા છે। આ ગાંધીનગરની પરિસ્થિતિ છે કે જ્યાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો ગાંધીનગરના 2 દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વાહન ચાલકો અહીં ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહન ચાલકો અહીં આવતા વાહનને પસાર કરવા માટે અને પંચદેવ મંદિર પાસેના પણ દ્રશ્યો, અને આ મંદિર પાસેનું જે અંડરપાસ છે, જે હાલમાં જેનું નિર્માણ પણ થયું, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, એટલે તંત્રએ શું કાર્ય કર્યું છે તે આપણે જોઈ શકાય છે। તેનો આ પુરાવો છે કે કામગીરી કોઈ પણ પ્રકારની દેખાતી નથી તંત્રની। પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો ગાંધીનગરમાં પણ પોકળ। તો વરસાદી માહોલમાં વાહન ચાલકો સંભાળજો હવે, કારણ કે ગાંધીનગરમાં ખાડામાં કાર ખાબકવાની ઘટના સામે આવી છે। રોડની બાજુમાં પડેલા ખાડામાં કાર ખાબકી, અનેક જગ્યાએ ખાડા પડતા વાહન ચાલકો હવે ભયમાં મુકાયા છે। કાર અને ડમ્પર ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ગાંધીનગરમાં પડેલા ભારે વરસાદ બાદ આવા પ્રકારના અકસ્માતોના પણ સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળીને બહાર નીકળવું પડશે, કારણ કે ત્યાં કયા ખાડામાં કાર ખાબકે તેની કોઈ ગેરંટી નથી, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારના ખાડા પડ્યા છે। એ પછી અમદાવાદ હોય કે ગાંધીનગર। તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર, કાર અને ડમ્પર અહીં ખાડામાં ખાબક્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે।
વરસાદી માહોલમાં હવે વાહન ચાલકોએ સંભાળવું પડશે, કારણ કે હવે આવી ઘટનાઓ થવાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાની હજુ તો શરૂઆત જ છે, પરંતુ જે પ્રકારની કામગીરી તંત્રએ કરી છે તેના પર હવે ભરોસો કરાય એમ નથી. હવે લોકોએ જાતે જ સંભાળીને ચાલવું પડશે. તો ગાંધીનગરમાં બીજા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે કાર અને ડમ્પર એ ખાડામાં ખાબક્યા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ. આ તરફ તમામ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિઓ સામે આવી રહી છે. સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બારડોલીમાં જે ધોધમાર વરસાદ પડ્યો તેની જો વાત કરવામાં આવે, જેમાં ખાસ કડોદરા અને ચલથાણ જેમાં વરસાદ પડવાના કારણે અહીં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કીમ અને મોડવી રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, અહીં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જેના કારણે હવે સવાર પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કીમ મોડવી રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. પલસાણા, કામરેલી, બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, બારડોલીમાં પણ આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. ત્યારે હાલ સુરતમાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં કેવો માહોલ અને આ બીજા વરસાદમાં જ સુરતની કેવી પરિસ્થિતિ થઈ? બિલકુલ સિઝનનો પહેલો જ વરસાદ કહી શકાય અને વરસાદનો બીજો દિવસ છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચારે તરફથી પાણી ફરી વળ્યા છે. જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધારે શરૂ થયા બાદ તેની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે. દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાની